ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્કશીટ ક્યુ ભણવા જઈ રહ્યા છીએ. એકદમ સરળ અને બહુ મજા આવે એવી. હા, ધોરણ 9 માટેની આ વર્કશીટ છે. તો મને કે સર અમે તો ધોરણ 8માં ભણીએ છીએ. અરે બાળક, 8મા ધોરણમાં ભણતા હોય કે 9મા ધોરણમાં ભણતા હોય, આપણે અવયવ તો શીખવાના જ છે. એટલે 8મા ધોરણના બાળકોએ પણ આમાં પૂરતી કાળજી લેવાની છે દીકરાઓ. ચાલો જોઈએ આ શું કહે છે. તો કે આ પદાવલી કેવી હોય ખબર? આમાં x એટલે બધું x વાળા પદ જ હોય. y તો માત્ર y જ દેખાય, બે મિક્સ નહીં થાય. a હોય તો આખી પદાવલીમાં માત્ર a દેખાશે. જુઓ છે. હા, x હોય તો આમાં બધામાં x દેખાય. ધારો કે x ઘન પ્લસ 4x વર્ગ પ્લસ x માઈનસ 6 આવી રકમ આવે. x હોય તો બધું x જ દેખાય. એમાં x ની સાથે y વાળું પદ ન હોય, z વાળું પદ ન હોય, a હોય તો સાથે b ન હોય, માત્ર a હોય. આવું ક્યાંય દેખાય તો તમારે સૌથી પહેલા શું વિચારવાનું છે? આવું દેખાય તો કે ભાઈ આના સહગુણકોનો સરવાળો જોવાનો. સહગુણકોનો સરવાળો, બસ આ મહત્વનો છે. હવે આના સહગુણકો ખબર હોવી જોઈએ. અહીંયા આગળ જે હોય ને એને સહગુણક કહેવાય, બરાબર? એ તો તમને ખબર છે દીકરાઓ. અહીંયા તો મને કે કઈ દેખાતું નથી, ઈ એકડો હોય. કઈ ના હોય ને ઈ એકડો હોય. ચાલો અહીંયા +1 છે, અહીંયા તો કે +4 છે. આ સહગુણકો છે. અહીંયા તો કે +1 છે. આ અચળ પદ છે ને એ સહગુણક જ કહેવાય, ઈ અચળ પદ. હવે અહીંયા ધોરણ 9 ની એક સરસ મજાની રીત આવી કે જો સહગુણકોનો સરવાળો 0 થાય, સહગુણકોનો સરવાળો 0 થાય. જુઓ અહીંયા 1, પછી આ 4, 1 અને નિશાની સહિત -6. હવે આનો સરવાળો કરો જી. 1 + 4 એટલે 5, +1 એટલે 6, -6 એટલે 0. થઈ ગયા ને? 0 થયા ને? કે હા, બસ સહગુણકોનો સરવાળો 0 થાય તો આ પદાવલીનો એક અવયવ a-1 હોય. હા, a-1 આનો અવયવ હોય. એ આપણને પહેલેથી એનું પૂર્વ અનુમાન મળે. હા, x-1 એનો અવયવ છે. ક્લિયર? સમજાય છે હું બોલું છું? આનો અવયવ a-1, x વાળું પદ હોય, આ બધું x વાળું પદ, તો એનો અવયવ x-1. આ y વાળું પદ હોય, y વાળું પદ, તો એનો અવયવ y-1 હોય. આ બધામાં b લખેલા હોય તો એનો અવયવ b-1 થાય. આવો થાય. તો આપણે અહીંયા સહગુણકોનો સરવાળો લખવાનો. આમ પહેલા બતાવવાનો, પહેલા મનમાં વિચારી લેવાનો. સહગુણકોનો સરવાળો 1 + 4 + 1 - 6 એટલે 0. હા, 1 + 4 5 થાય, +1 6 થાય, 6 - 6 0. પછી બે લીટી લખવાની કે આપેલ પદાવલી. હવે પદાવલી શબ્દ બોલો અથવા બહુપદી બોલો. પદાવલીના સહગુણકોનો સરવાળો શૂન્ય થતો હોવાથી આપેલ પદાવલીનો એક અવયવ a-1 છે. આ એની શરત છે. જ્યારે સહગુણકોનો સરવાળો 0 થાય તો શું સમજવાનું? તો કે એનો એક અવયવ a-1 હશે. એક અવયવ a-1 હશે. આમાં હવે આમ તો શું છે દીકરા? હવે અહીંથી બે રસ્તા છે, બે રીત છે. a-1 સામાન્ય મળે ને એમ અવયવ પાડવાના, એટલે એમ પદને ગોઠવવાના. પણ એ રીત થોડીક તમને હાર્ડ પડે છે. હા, મગજમાં ગોઠવાઈ જાય તો સરળ છે, એ અઘરું નથી. a-1 સામાન્ય મળે એમ પદ ગોઠવવાના.
હવે એ રીત તમને ઘડીક સમજાવું છું, પછી બીજી રીતે કરાવીશ દાખલો. આ દાખલો બે રીતે ગણશું આપણે. a-1 સામાન્ય મળે એમ પદને ગોઠવીને, પદની ગોઠવણી કરીને. હા, અને બીજી રીત છે ને એ કોષ્ટકની રીત છે. એ કોષ્ટક ઉપરથી ચાલશું. બંને રીત, પહેલી રીત થોડીક તમને મગજને ઘડીક એક સ્ટેપ પૂરતી છે ને મગજને આમ કસરત કરાવે એવી રીત છે. ભલે ને મગજને કસરત કરાવે, કસરત જેટલું કરશે એટલું મગજ આપણું સારું રહેશે ને દીકરા. કે હા સર, એ તો ફાઇનલ વાત છે, પાકી વાત છે. ચાલો દીકરાઓ, આપણે પહેલા a-1 સામાન્ય મળે એમ પદને ગોઠવશું. તો હવે રકમ લખવાની. હા, રકમ લખવાની. હવે આપણી પાસે અહીંયા ઘાત કેટલી છે? 3 છે. કેટલી ઘાત છે? 3. એટલે આવી 3 જોડ બને. 1 2 અને 3 જોડ બને લીટા. એટલે 2 પદ અહીંયા, 2 પદ અહીંયા, 2 પદ અહીંયા, એમ આમ. અહીંયા જેટલી ઘાત હોય ને એટલી જોડ બને, એટલી જોડ બને. હવે આપણે a-1 સામાન્ય મળે એવી રીતે પદ ગોઠવવા છે. ફરીથી બોલું છું બાળકો, અહીંયા મારે એવા બે પદ લખવા છે કે જેમાંથી સામાન્ય કોણ મળવું જોઈએ? a-1. એટલે પહેલું પદ હું આ તો લખવાનું છે. હવે અહીંયા આપણે a-1 જોઈ છે, એટલે અહીંયા માઈનસ, અહીંયા પ્લસ હોય ને તો માઈનસ, અહીંયા નિશાની જુદી. આ પ્લસ છે તો આ માઈનસ. એક ઘાત ઓછી, એક ઘાત ઓછી. હવે તમને આમાં સમજાશે. જુઓ આમાં શું થયું? આમાં તો કે a² સામાન્ય મળી જાય એટલે a-1 થઈ ગયું. જો આ મહત્વનું છે. અહીંયા પ્લસ તો આ માઈનસ. કહીએ માઈનસ જોતા હોય તો, એટલે આ બંનેની નિશાની જુદી જુદી હોવી જોઈએ. રેડી? અને અહીંયા જે હોય ને એના કરતા એક ઘાત ઓછી, એક ઘાત ઓછી. a ઘન છે તો અહીંયા a². રેડી? હા, એટલે શું થયું? મને કે સર આ a² અહીંયા તો નહોતા. કાંઈ નહીં, ન હોય તો હવે આપણે અહીંયા એ પ્રમાણે લખશું. હા, આને કહેશું હાંધો. આને કહેશું હાંધો. હાંધા એટલા વાંધા. હવે સમજાણી વાત? જેટલા હાંધા હોય ત્યાં વાંધા આવે ભવિષ્યમાં. એટલે અહીંયા આપણે ભૂલ થવાની શક્યતા રહે, પણ આપણે ભૂલ નહીં કરીએ. અહીંયા ભલે ને ગમે એવું હોય, આ તો આપણે લખ્યું ને. હવે અહીંયા જોવાનું. શું હતું? તો કે +4a² હતા. +4a² હતા. તમે લખ્યા કેવા? -a². બાળક ફરીથી ભૂલી જાવ. આ સ્ટેપ પરથી આ લખ્યું તો આ લખ્યું તો અહીંયા જોયું હતું? તો કે ના સર. આ લખ્યું ત્યારે અહીંયા નજર કરી હતી? તો કે ના, જોવાનું નહીં. અહીંથી લખવાનું. આ વત્તા તો આ ઓછા, વત્તા તો આ ઓછા, એક ઘાત ઓછી. આ લખાઈ જાય ને પછી અહીંયા જોવાનું. આ શું કહે છે? +4a². એટલે કે 4 ઉમેરવાના હતા, 4a² લખવાના હતા. આપણે લખી નાખ્યા -a². તો આપણે કીધું તું આમ જવાનું અને ગયા છીએ આમ. તો શું કરવું પડે? તો કે ભાઈ આ બેયનું સાદુરૂપ એટલે કે +5a². પ્લસ, કારણ કે આ બંનેનું સાદુરૂપ આ થવું જોઈએ. હા, a² બાદ કરવાના હતા તો પહેલા શું કરવું પડે? એને ઉમેરી દેવા પડે. 4 તો જૂના જમાનાના હતા. 4 + 1 એટલે 5, 5a². હા, આ જોડ પૂરી થઈ ગઈ. હવે નવી જોડ શરૂ થાય છે. એટલે અહીંયા કંઈ જોવાનું નથી. આ સ્ટેપ, આ બેયનું સાદુરૂપ આ થવું જોઈએ. આને કહેવાય હાંધો. હાંધા એટલા વાંધા. એટલે તમારી ભૂલ અહીંયા થશે, ત્યાં ભૂલ નથી કરવાની. અહીંયા શું મૂકીએ તો આ થાય? આ બેયનું સાદુરૂપ આ થવું જોઈએ. હવે વત્તા છે તો ઓછા, આપણે વાત જ કરી હતી.
નિશાની જુદી હોવી જોઈએ. પછી 5 છે એટલે 5 તો આવે છે. હા, એ તો આવે. સહગુણકો એ આવે. આના કરતા 1 ઘાત ઓછી. આ લખ્યું તો અહીંયા જોયું નથી. આ લખ્યું ત્યારે અહીંયા જોયું નથી. જોવાનું પણ નહીં, નકર ભૂલ આવે. હાલો, આ બંનેમાંથી સામાન્ય 5a. જો 5 છે a. હવે અહીંયા વધે કોણ? તો કે a. અહીંયા વધે કોણ? તો કે -1 થઈ ગયું. હવે આ હાંધો થયો. અહીંયા આપણે લખવાનું છે, કંઈક લખવાનું છે. અહીંયા એવું પદ લખવાનું કે જેથી કરીને આ થાય. હવે -5 તમે શું હતું? શું +a તમે લખ્યા કેવા? -5. તો એનો મીનિંગ શું થયું? તો કે અહીંયા તમારે શું મૂકવું પડે? તો કે 6a. એટલે આ બેયનું સાદુરૂપ આપો જી, તો કે +a. બસ અહીંયા શું મૂકવું પડે ઈ મહત્વનું છે. મેં તમને હમણાં જ વાત કરી હતી. આ સ્ટેપ લખવામાં આપણા મગજની કસોટી થાય છે, મગજ ઘસાય છે, અને એ જરૂરી છે આ સ્ટેપ. બસ પૂરું થઈ ગયું. રેડી? હવે આ બેયનું સાદુરૂપ આ હોવું જોઈએ. હવે આ પાછું ભૂલી જાઓ. પ્લસ છે, માઈનસ 6 છે એટલે 6 તો આવે છે. પછી આના કરતા 1 ઘાત ઓછી. 1 ઘાત તો એની 1 ઘાત છે, 1 ઘાત ઘટી જાય તો એની 0 ઘાત. પછી 0 ઘાત લખાય નહીં, અચળ પદ આવે. હવે જુઓ જી, આ -6 તો અહીંયા -6 હતા. આ પહેલું પદ આપણે એમ ન મૂક્યું, છેલ્લું પદ એવું ને એવું મળવું જોઈએ. આમાંથી સામાન્ય 6 જો આવું થયું. આને કહેવાય પદની ગોઠવણી. આને કહેવાય પદની ગોઠવણી. ઈ મહત્વનું છે. તમને હમણાં જ મેં વાત કરી હતી, દાખલો 2 રીતે થાય. આ દાખલો એક જ હું તમને આ રીતે ગણાવીશ. રેડી? આ રીત તમને આવડવી જોઈએ, સમજવું છે, એટલે આ ગણાવું છું. બસ હવે સરળ થઈ ગયું. દાખલો પૂરો થઈ ગયો દીકરાઓ. હવે આ બધામાં a - 1 જો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે એટલે લઈ લીધા. હવે અહીંયા વધે કોણ? તો કે a વર્ગ. અહીંયા વધે 5a, અહીંયા વધે 6. ક્લિયર? a વર્ગ અહીંથી 5a, અહીંથી 6. હજી અહીંયા અવયવ પડે. આ આપણે અહીંથી અહીં સુધી પહોંચ્યા એ વર્કશીટ Q છે. Q. હવે અહીંથી પાછા આપણે અવયવ પાડવાના એ વર્કશીટ J અથવા K. અહીંયા જનરલી હોય. યાદ કરો, વર્કશીટ J બહુ આવ્યા છે. 6 ના અવયવ સરવાળો 5. યાદ કરો, 6 ના અવયવ સરવાળો 5 શું થાય? 3 દુ 6. આવું પહેલું પદ એમને એમ, છેલ્લું પદ એમને એમ. હા, એ કે સર આવડે છે. ચાલો, પછી પહેલું પદ એમને એમ, છેલ્લું પદ એમને એમ. ક્યાં અવયવ લાગુ પડે છે? તો કે 3 ગુણ્યા 2 લાગુ પડે ને. 3 ગુણ્યા 2. આમ 6 એકુ 6, 3 ગુણ્યા 2. એમાં આ લાગુ પડે તો શું થાય? a. આને મળે, આને મળે એટલે પહેલા 3a પછી 2a. હા, 3a 2a. પછી તો કે મોટું હોય એને પહેલી નિશાની એટલે પ્લસ. વધતે વધતા એટલે યાદ છે ને તમને? આની અંદર મને કે વર્કશીટ J અને વર્કશીટ K એનો ઉપયોગ થાય. આપણે શીખવાડેલું છે આગળ. એ કે હા સર. બસ હવે આમાંથી સામાન્ય a + 3 તો કે હા. આમાં સીધું નથી લખતા હો. પહેલા આમાંથી a સામાન્ય, પછી આમાંથી 2 સામાન્ય એટલે a + 3. હવે a + 3 અને a + 2 આગળથી આ a - 1 તો સાથે સાથે આવે જ હો. આ એનો જવાબ. આ એનો બાળકો અહીંથી તમને આવડે છે એટલે આ તમને વ્યવસ્થિત રીતે સમજાવેલું છે. અહીંયા પ્રોબ્લેમ હોય તો તમારે વર્કશીટ J શીખી જવાની છે.
લેક્ચર ફરીથી એનું જોઈ લેવાનું છે વિડીયો. ચાલો, આ મહત્વનું છે, માત્ર આ એક જ લીટી. ક્લિયર? આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, તમારે લખવાનું છે. હવે હું બીજી રીતે આ દાખલો કરાવીશ, કોષ્ટકની રીત. એ આના કરતા થોડીક સહેલી છે. હા, એમાં આ તો પાછો આવશે, આ સ્ટેપ ડાયરેક્ટ આવશે. આ તમને આ બે સ્ટેપ નીકળી જશે. ખાલી કોષ્ટકની રીતમાં આ બે સ્ટેપ નીકળી જશે. ક્લિયર? સમજાય છે દીકરાઓ? હા, ડાયરેક્ટ આ સ્ટેપ આવશે. એટલે તમારે જે અહીંયા મુશ્કેલી હતી ને, આ મુશ્કેલી એનું નિરાકરણ થઈ જશે. ક્લિયર? પણ આ દાખલો અત્યારે લખી નાખો, થોડુંક રિવાઇઝ કરીને ફરીથી આ વિડીયો રિપીટ કરીને જોઈ લેજો આ સ્ટેપ. ક્લિયર? આપણું જ્ઞાન કમ્પ્લીટ હોવું જોઈએ, પાકું હોવું જોઈએ દીકરા. ચાલો, સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો મિત્રો, હવે આપણે જે ભણીએ છીએ ને એ કોષ્ટકની રીત છે. બહુ મજા આવે એવી સહેલી રીત. કારણ કે કોષ્ટકની રીત હોય એટલે એમાં શું છે, બહુ ઝાઝી આપણે માથાકૂટ કરવી પડતી નથી. અને આપણું મગજ આમ પણ ઝાઝી માથાકૂટ કરે એ તો ગમતું જ નથી. આમ સરળ કેમ થાય એમાં આપણા મગજને મજા આવે. એટલે પેલી રીત તો મેં જે તમને સમજાવી છે એ ખરેખર સારી રીત અને બહુ મજા આવે એવી રીત છે. આ એના કરતા સરળ રીત થઈ. શું કરવાનું, તમારે આ બધા સહગુણકો લખવાના. જો આ 1 પછી 4 પછી 1 અને 6 એટલે એટલી થોડીક જગ્યા રાખવાની. હા, હાવ હે. હવે તમારી પાસે અહીંયા a-1 અવયવ છે ને, તો આની ટૂંકમાં a બરાબર શું થાય? ટૂંકમાં a-1 બરાબર 0, તો a બરાબર શું થાય? 1. એ 1 તમારે અહીંયા લેવાના. રેડી? ત્યાં એકડો લેવાનો, એકડો. હવે અહીંયા તો 0 જ મૂકવાનો. જો આ નિયમ છે, અહીંયા 0 મૂકવાના. હવે આનું સાદુરૂપ એટલે કે સરવાળો હોય તો સરવાળો જે હોય, 1 + 0 એટલે 1. 1 4 1 - 6 ક્યાંથી લખ્યા? તો કે સહગુણકો લખ્યા. હવે તમારી પાસે રકમ ક્યારેક મોટી આવશે ને દીકરાઓ, ધારો કે 4 ઘાત છે, પછી એકાદું પદ ઘટતું હોય ને તો એનો 0 મૂકવું પડે. એ શીખવાડીશ. હાલો, હવે આનો ગુણાકાર તમારે અહીંયા લખવાનો છે. 1 × 1, 1 એકુ 1 એ અહીંયા મૂકવાનો. વળી આનું સાદુરૂપ 4 ને 1 5. વળી આનો ગુણાકાર 5 એકુ 5. હવે આનું સાદુરૂપ શું થાય? 6. વળી આનો ગુણાકાર 6 એકુ 6. હવે આનું સાદુરૂપ 0. બસ અહીંયા 0 આવવા જોઈએ. અહીંયા 0 મૂકો, અહીંયા 0 આવવા જોઈએ. એટલે આની અંદર બધું સાચું. ફરીથી લખું, ફરીથી સમજાવું. પેલા શું કરવાનું? આવું કોષ્ટક, એ કોષ્ટક કઈએ બને? સહગુણક પરથી. ચાલો, સહગુણકો 1 4 1 - 6 આવું. હા, હવે આ a-1 એનો અવયવ છે, અહીંથી ખબર પડે. અહીંથી a- એટલે a-1 બરાબર 0, તો a બરાબર એકડો. ઈ તમારે અહીંયા લખવાનું. અહીંયા તો 0 જ મૂકવાના નિયમ પ્રમાણે. 0. હા, પેલા 0 જ મૂકવાના. હવે આનું સાદુરૂપ એટલે કે સરવાળો. 1 + 0 એટલે 1. હવે આ બંનેનો ગુણાકાર અહીંયા લખવાનો. 1 અને 1, 1 એકુ 4 અને 1 એટલે 5. હવે આ બંનેનો ગુણાકાર 5 એકુ 5. સાદુરૂપ આપો 6. 6 એકુ 6. સાદુરૂપ આપો 0. અહીંયા 0 આવવા જોઈએ. પૂરું થઈ ગયું. બસ આટલું જ. આ કોષ્ટક કહેવાય. આને શું કહેવાય? કોષ્ટક. હવે હું ખાલી તમારા માટે અહીંયા સમજાવવા માટે લખું છું કે આ 3 ઘાત હતી, આ 2 ઘાત હતી, આ 1 ઘાત હતી અને આ 6 ઘાત હતી. ક્લિયર? હવે અહીંયા 3 ઘાત હોય ને દીકરાઓ, તો આના 1 ઘાત ઓછી હોય એટલે આ a વર્ગ સમજવાનો. આના કરતા 1 ઓછું. પછી આ તો કે આના કરતા 1 ઓછું એટલે અહીંથી ઓછું. a વર્ગ a અને આ 6 ઘાત. આમ તમારે આ તો લખી જ નાખવાના. a-1 તો લખી જ નાખવાના. પછી આ જે છે ને અહીંયા
એકડો પાંચડો અને છકડો જે મળ્યો ને તમને 1 5 ને 6 એ સહગુણકો છે કોના તો કે આ a વર્ગનો સહગુણક છે પછી આ a નો સહગુણક છે અને આ અચળ પદ છે એટલે તમારે આમ લખવાનું a વર્ગ 5a અને 6 આવી ગયા અહીંથી આ તૈયાર થઈ ગયું જુઓ અહીંયા a વર્ગ એની આગળ એકડો એની આગળ 5 અને અચળ પદ આવું થયું આ ડાયરેક્ટ a ઘન 4a વર્ગ વત્તા a ઓછા 6 આવી રીતે છે આ સહગુણકો લખ્યા છે બધા માત્ર તો એમાં સહગુણક છે કોનો તો કે a વર્ગનો આ ક્યાંથી નક્કી થાય અહીંથી આના કરતા 1 ઘાત ઓછી 3 હોય તો આ 2 ઘાત તો આ 2 ઘાતનો સહગુણક છે આ 1 ઘાતનો સહગુણક છે આ અચળ પદ છે પછી અહીંથી તો તમને વર્કશીટ છે પ્લસ k j અને k અહીંથી j અને k આ મહત્વનું છે દીકરા ચાલો આ લખી નાખો હજી આવા બે દાખલા ગણશું ને એટલે આની ઉપર તમને કમાન્ડ આવી જશે હો હવે બીજો દાખલો ગણશું પહેલા આને સ્ક્રીનશોટ લઈ લ્યો આવી રીતે અહીંથી ડાયરેક્ટ આ લખવાનું અહીંથી પછી આ વર્કશીટ j અને k ચાલો લખી નાખો ચાલો દીકરાઓ દાખલો બીજો રકમ થોડીક બદલી જાય છે રકમ બદલી જાય હા a ઘન પ્લસ 2a સ્ક્વેર માઇનસ 13a પ્લસ 10 હા હવે શું કરવાનું આની અંદર એકદમ સરળ દીકરાઓ સહગુણકોનો સરવાળો હા સહગુણકોનો સરવાળો એટલે લખવાના 1 2 માઇનસ 13 અને 10 બાળકો આમાં જે પ્લસ હોય ને એનો સરવાળો કરી નાખો 1 અને 2 3 3 અને 10 એટલે 13 ઓછા 13 એટલે 0 સહગુણકોનો સરવાળો 0 થાય છે થાય ને 0 અહીંના 10 ને 2 12 ને 13 ઓછા 13 0 સહગુણકોનો સરવાળો જ્યારે 0 થાય ત્યારે એનો એક અવયવ a - 1 હા હવે આપણે ઓલી રીતે નહીં કરીએ ડાયરેક્ટ કોષ્ટક બનાવશું શું બનાવશું કોષ્ટક આપણે લખવું પડે આપેલ પદાવલીના સહગુણકોનો સરવાળો શૂન્ય થતો હોવાથી આપેલ પદાવલીનો એક અવયવ a - 1 મળે લખવું પડે મને કે આ ક્યાંથી લખ્યું મેં કીધું ટ્રીક કહેવાય એને ટ્રીક 9મા ધોરણમાં આવે રેડી ચાલો દીકરાઓ આ સહગુણકો લખી નાખો 1 2 માઇનસ 13 10 હવે આપણી પાસે a - 1 હા તો a બરાબર આ બાજુ આવે એટલે +1 અહીંયા એકડો અહીંયા તો 0 જ મૂકવાના નિયમ પ્રમાણે 0 મૂકવાના હાલો આનું સાદું રૂપ 1 આ બેયનો ગુણાકાર 1 1 1 હાલો આનું સાદું રૂપ 3 હાલો આ બેયનો ગુણાકાર 3 1 3 આનું સાદું રૂપ -10 આવડવું જોઈએ હા -13 વત્તા 3 હા શું થાય -10 હાલો આનો હવે આ 0 થશે થાય ને પ્લસ અહીંયા 0 આવવા જોઈએ હવે આ એકડો શું છે તો કે હકીકતમાં a ઘનનો સહગુણક છે આ વર્ગનો સહગુણક આ a અને આ અચળ તો આ વર્ગ હોય સોરી ઘન હોય તો આ કોણ છે વર્ગ a અને અચળ પદ આમ શું મળશે દીકરાઓ a - 1 હા એ તો લખવાનું છે a - 1 પછી આ a વર્ગ શું a વર્ગ પ્લસ 3a માઈનસ 10 અહીંયા જે નિશાની હોય એ લખવાની આ 10 ઈ અચળ પદ છે પહેલા 2 ઘાત વાળું પદ પછી 1 ઘાત વાળું પદ અને પછી અચળ પદ અહીંયા વર્કશીટ j + k ક્લિયર તો કે હા સર હાવ હેલું છે વર્કશીટ j આવી જશે 10 ના અવયવ બાદબાકી 3 5 ગુણ્યા 2 હાલો હાલો પેલાની રકમ લખવી પડે
10 ના અવયવ 5 અને 2, પહેલું પદ એમને એમ, છેલ્લું પદ એમને એમ. પછી 5a અને 2a, 5a 2a, પહેલી નિશાની પ્લસ, વત્તે ઓછે ઓછા. a સામાન્ય, a પ્લસ 5, -2 સામાન્ય, a પ્લસ 5. આ તો આવડે ને તમને કે હા સર, અને આગળ આ a-1. બોલો, આ એના જવાબ. 3 કાઉન્સ આવે છે. 3 ઘાત હોય ને તો એના 3 કાઉન્સ આવે, ક્યારેક 3 થી ઓછા આવે, 4 કાઉન્સ નહીં આવે. અહીંયા 4 ઘાત હોય ને તો 4 કાઉન્સ આવે. 4. ક્લિયર? આ મહત્વનું છે. હવે તમને આ ધીમે ધીમે સમજાવવા લાગ્યું હશે. અહીંથી ડાયરેક્ટ આ સ્ટેપ, આ રકમ, આ સ્ટેપ, આ કોષ્ટક. રેડી? ચાલો હવે ત્રીજો દાખલો. પહેલા આ લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લો. જો દીકરાઓ, આ રકમ શું કહે છે? ત્રીજો દાખલો, 2a ઘન -13a સ્ક્વેર પ્લસ 23a -12 સહગુણકોનો સરવાળો. જો 2 -13, એ ઘડીક આપણે ઋણ હોય ને એને પછી વાત કરશું. 2 અને 23 એટલે 25 થયા, 13 અને 12 એટલે 25 થયા, એ -25 પ્લસ 25 0. સહગુણકોનો સરવાળો 0 થાય. હાલો એ લખો, 2 ઓછા 13 23 અને 12 એટલે કે 25 ઓછા 25 બરાબર 0. સહગુણકોનો સરવાળો શૂન્ય થતો હોવાથી આપેલ પદાવલીનો એક અવયવ a-1 છે. આની અંદર x વધતો તો x-1 છે એમ લખાય. હા, હાલો હવે શું કરવાનું? તો કે સહગુણકો લખવાના. 2 -13 23 -12. હા, એકદમ સરળ. હવે આપણે અહીંયા યાદ આવે છે ને શું કરવાનું હોય કે હા સર, a-1 એટલે a બરાબર આમ આવે એટલે a અહીંયા લખવાના. હા, અહીંયા 0 મૂકવાના. હવે આનો સાદુરૂપ 2 + 0 એટલે 2. આનો ગુણાકાર 2 * 2. હાલો આનું સાદુરૂપ -11. હાલો આનો ગુણાકાર -11. હાલો આનું સાદુરૂપ શું થાય? +12. આનો ગુણાકાર 12 * 12 -12 + 12 0. અહીંયા 0 આવવા જોઈએ. ક્લિયર? તો આ બધું સાચું હોય. હવે આ કોણ હતું? તો કે 3 ઘાત. આ કોણ હતું? 2 ઘાત. આ 1 ઘાત અને અચળ હતો. તો આ કોણ હોય? 2 ઘાત. પછી 2 ઘાત છે તો અહીંયા 1 ઘાત. આમ શું થાય? તો કે a-1 તો લખી જ નાખવાનું, તો છે જ. પછી આ કોણ થાય? 2a². હા, આ કોણ થાય? -11a + 12. હવે અહીંયા કઈ? તો કે વર્કશીટ k. વર્કશીટ કે આ તમારે કઈ લખવાનું નથી, આ તો સમજાવવા માટે લખું છું દીકરાઓ. હા, બસ. હવે અહીંયા શું થશે? 24 ના અવયવ 12 × 2 એટલે 24. 24 ના અવયવ સરવાળો 11. 8 તેરી 24. પહેલું પદ એમને એમ, છેલ્લું પદ એમને એમ. પહેલું પદ એમને એમ, છેલ્લું પદ એમને એમ. પહેલું પદ એમને એમ, છેલ્લું પદ એમને એમ. 8a 3a. પેલી નિશાની માઈનસ, ઓછે વધતે, ઓછે વધતે ઓછા. હા, હાલો આમાં 2a સામાન્ય એટલે a-4, a-4 -3 સામાન્ય, a-4 બીજા કૌંસમાં 2a - 3, 2a
આ કોણ છે? વર્કશીટ કે. એ તો આવડે છે દીકરાઓ. આ જવાબ હો, આટલું સરળ છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. એકદમ સરળ દીકરાઓ. હોમવર્ક જોઈ લ્યો દીકરાઓ. હોમવર્કમાં 2 જ દાખલા આપ્યા છે હો, એટલે બંને દાખલા વ્યવસ્થિત રીતે તમારે જોઈ લેવાના છે. વર્કશીટ ક્યુ લેક્ચર 1 આપણે પૂરો કર્યો. ક્લિયર?